સર્વ મિત્ર ભક્તોને હૃદયપૂર્વક સૌને ઓમ નમઃ નારાયણ હરે કૃષ્ણાય નમઃ. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. આજનો વિષય મિત્રો ત્રણ ગુણો ભગવાન શ્રી કૃષ્ણે બતાવેલા અર્જુન દ્વારા આપણે પણ જાણવી. અધ્યાય 14 8મો શ્લોક, એમાં પરમાત્માએ બતાવ્યા છે, ત્રણ ગુણોનું વર્ણન કર્યું છે અને અર્જુન દ્વારા અર્જુને જાણ્યા અને આપણે પણ જાણવી. આજે આપણે રજોગુણી માણસના કેવા લક્ષણો છે એની વિશે આપણે જાણવું છે. રજોગુણી માણસ આ કોઈ આપણે કહેતા નથી અને કોઈ સામાન્યનું કીધેલું નથી, પોતે પરમાત્માનું કીધેલું છે અને અર્જુનને બતાવ્યા છે ભગવદ્ ગીતામાં. તો આપણે જાણવી કે રજોગુણી માણસના કેવા લક્ષણો છે. આ માણસ ધન દોલતની કામનાઓ બહુ કરે છે. ધન દોલત સતત આ માણસ ધન દોલત તરત દોડી રહ્યો છે અને આ માણસ કોઈને જોવે તો ઈર્ષા બહુ કરે છે. આ માણસ ઈર્ષાળુ છે. રજોગુણી માણસ બહુ ઈર્ષા કરે છે. સામેના કોઈક બિલ્ડિંગ, બંગલા, ગાડીઓ, મોટર ભાળે ને તો આ માણસને ઈર્ષા બહુ થાય છે. બહુ ઈર્ષાળુ માણસ છે આ રજોગુણી માણસ. સતત એને ઈર્ષા કરે છે સામા માણસને અને એને પોતાને એમ થાય છે કે આની જેવો મારે હોય તો કેવું સારું, લાય હું ધન દોલત કમાઈ લઉં અને હું આની જેવું બનાવું. એમ એકદમ આ માણસને મોટા બનવાની ઈચ્છા છે. રજોગુણી માણસને મોટું બનવાની ઈચ્છા છે કે ગમે તે કરે આ માણસ, મોટા મોટા કૌભાંડ કરે. રજોગુણી માણસ મોટા કૌભાંડ કરે અને મોટા કૌભાંડ કરે અને ત્યાર પછી ધન દોલત લૂંટી લે છે. જૂઠું બોલે, કોઈની સાથે કડ કપટ કરે અને આ માણસ ધન દોલતમાં સતત એ માણસ દોડી રહ્યો છે. આ રજોગુણી માણસ મિત્રો કોઈની જમીન જાગીર આ માણસ લૂંટી લેશે. જમીન જાગીર લૂંટી લેશે. કોઈ ગમે એવો કેમ ગરીબ માણસ છે, એક ટકનું લાવીને ટકનું ખાતો હોય પણ આ માણસને જરા પણ ફિકર નથી. પોતાનું જ જોવે છે, પોતાનું જ હિસ્સે છે કે મારી પાસે હોવું પડે, સંપત્તિ મારી પાસે જ હોવી પડે, બીજા પાસે હોવી જ ન પડે, હું જ માણસ મોટો થઈને ફરું. આ માણસ રજોગુણી માણસ આવો છે. અને આ માણસ અંધશ્રદ્ધા તરફ વધારે ખેંચાય છે. ધર્મને માને છે, અંધશ્રદ્ધા તરફ વધારે શ્રદ્ધા રાખે છે. આ માણસ રજોગુણી માણસ ભગવાન ઉપર આટલી બધી શ્રદ્ધા આ માણસ નથી રાખતો. રજોગુણી માણસ ભગવાન તરફ આટલી બધી શ્રદ્ધા નથી રાખતો. લક્ષણો બે એક જ છે મિત્રો. તમોગુણી માણસના અને રજોગુણી માણસના લક્ષણોમાં જાજો ફરક નથી, જાજો અંતર નથી. તમોગુણી માણસ એ તમા વગરનું કામ કરે છે. કોઈ ભજન ભાવમાં તમોગુણી માણસ એ જાણતો નથી. ભજન ભાવ તો એને અડે જ નહીં તમોગુણી માણસને. ના, રજોગુણીમાં એક ઈ ફેર છે, એનામાં એ છે એક લક્ષણોમાં કે દેવી દેવતાઓને માને છે. દેવી દેવતાઓને માને જરૂર, એમાં ફેર નહીં. ભક્તિ ભાવ, પૂજા, વિશ્વાસ એવું બહુ રાખે આ રજોગુણી માણસ. શ્રદ્ધા રાખે છે પણ અંધશ્રદ્ધામાં જાજો ફેલાય છે. અંધશ્રદ્ધા તરફ વધારે વિશ્વાસ રાખે છે આ માણસ. હવે આ માણસના લક્ષણો તમને કહું મિત્રો, તમને એમ થાય કે અત્યારે જ જાજો રજોગુણી માણસ હા સંઘ પ્રમાણે વધી રહ્યા છે. નથી કદાચ સંઘ કોઈ ખરાબ માણસનો સંગ કરે હાન ન આવે પણ ભાન તો જરૂર આવે. આ એવું જ કંઈક બન્યું છે મિત્રો અત્યારની પરિસ્થિતિ જોતા. આ માણસ અંધશ્રદ્ધા તરફ વધારે ખેંચાય છે, અંધશ્રદ્ધા તરફ શ્રદ્ધા રાખે છે અને પોતાના દોષ નથી જોતો. આ માણસ પોતાનો દોષ નથી જોતો.
બીજાના જ દોષ જોવે છે, બીજાના જ દોષ જોવે છે. આ માણસ એવો છે. બીજો કેમ ચીડ્યો એને ઉતારવાના સતત આ માણસ કોશિશ કરી રહ્યો છે, એને પાડવાની કોશિશ કરી રહ્યો છે. આ રજોગુણી માણસ બીજાની ઉપર જે શંકા કરે છે અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખે છે. આ માણસ કોઈ પણ પાખંડીને ઓળખવાની ક્ષમતા નથી આ માણસ પાસે. કોઈ માણસ પાખંડી હોય નથી. અત્યારે તો ઘણા પાખંડી અત્યારે જોવા મળે છે આપણને, પાર વગરના મિત્રો. કોઈ એમ કે અહીંયા આ વસ્તુ જોઈ દેશે, આ વસ્તુ તમને જોઈ દેશે, તમને શું નડતર છે એ માણસ બતાવી દેશે. આ માણસ એ તરફ વધારે ખેંચાય છે. આ માણસને રજોગુણી માણસ કહેવાય. આ માણસ રજોગુણી છે કારણ કે એના ગુણો જ એવા છે, એમાં ક્યાંથી ફરક પડે મિત્રો. અને એ તરફ વધારે દોડે છે. કોઈ હાથમાંથી કંકુ પડે એની પર વધારે શ્રદ્ધા રાખે છે આ માણસ. હાથમાંથી કંકુ પડે આ માણસને સત્ય લાગે છે, કારણ કે સત્ય સમજવાની કોઈ ક્ષમતા નથી એનામાં, કોઈ હેસિયત નથી. એના કારણે આ માણસ કંકુ પડે એ સત્ય માની લેશે મિત્રો. આ રજોગુણી માણસ. ત્યાર પછી મિત્રો આ માણસ જૂની પરંપરામાં પાવરફુલ છે. આ માણસ રજોગુણી માણસ જૂની પરંપરા પાળવામાં પાવરફુલ છે. પાછો કોઈ એટલી તો હેસિયત છે નહીં આ માણસમાં કે સત્ય શું અસત્ય શું આ માણસ સમજી નથી શકતો. કે ભલે ને જૂની પરંપરા હોય પણ આમાં શું સત્ય છે અને આમાં શું અસત્ય છે એ સમજવાની કોઈ હેસિયત નથી આ માણસમાં, રજોગુણી માણસમાં. અને સતત પરંપરા પાળી રહ્યા છે આ રજોગુણી માણસ છે. અને ભલે ને પછી આ માણસ રજોગુણી માણસ કોઈ નિર્દોષ જાનવરની હત્યા પણ કરે છે આ માણસ રજોગુણી માણસ. પણ છતાં એટલી સમજવાની હેસિયત નથી કે કોઈની હત્યા કરીને પાપ કરીને આપણા સુખનો અનુભવ નથી કરી શકતા. આટલું સમજવાની પણ હેસિયત નથી આ રજોગુણી માણસમાં. મિત્રો આ રજોગુણી માણસ એક બહુ ખરાબ છે મિત્રો. તમોગુણી માણસ તો લ્યો ને એને કે કોઈ સત્ય સમજવાની ક્ષમતા નથી, એ માણસ તો લ્યો ને તમોગુણી ગણે તમાગુણે કામ કરે છે માણસ. પણ આ માણસ તો ધર્મ તરફ વળેલો છે, ધર્મને માને છે, દેવી દેવતાઓને માને છે, માતાજીને માને છે, વિશ્વાસ રાખે છે બહુ. પણ શું સત્ય શું અસત્ય સમજવાની હેસિયત નથી આ માણસમાં. કે કોઈ પણ માણસ, કોઈ પાખંડી માણસ જેમ એ પગલે ચલાવે એ પગલે ચાલે છે આ માણસ. કોઈ આ માણસને જે પાખંડી નડતર બતાવી રહ્યા છે, નડતર આપ સૌ જાણો છો અત્યારે નડતર બહુ વધી રહી છે. અને એવા પાસે એવા પાખંડીનો આશરો અત્યારે બહુ માણસ લઈ રહ્યા છે. એના કારણે મિત્રો આ વિષય મેં લીધો છે કે પોતે પરમાત્માનું કીધેલું છે, આ કોઈ મારું તો કીધેલું છે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધેલું છે અર્જુન દ્વારા કે અધ્યાય 14 8મો શ્લોક આપ સૌ જાણજો કે આમાં 3 ગુણોનું વર્ણન કર્યું છે પરમાત્માએ કે આ માણસના લક્ષણો છે. હવે પોતાના કર્મોને જાણતા નથી, પોતાના કર્મોને માનતા નથી આ માણસ. કર્મોને તો માને જ નહીં આ માણસ, પોતાને સજ્જન માને છે. આ રજોગુણી માણસ પોતાને સજ્જન માણે છે, હું સજ્જન જ છું, મારામાં કાંઈ વાંધો નથી, હું સત્ય પુરુષ છું. પોતાને મનમાં અહંકાર એવો છે આ રજોગુણી માણસને કે મારામાં કાંઈ જ ખામી નથી, દોષ બીજાના જોવે છે. મિત્રો આ સમજાય જેવું છે કે દોષ બીજાના જ જોવે, પોતાનો દોષ તો જોતો જ નથી આ માણસ. બીજો શું કરી રહ્યો છે? બીજાની વાંટે, બીજાની નિંદા કરે, બીજાની કાપે, બીજાની ઈર્ષા કરે. સતત માણસ આમાં ધ્યાન રાખે છે આ માણસ, રજોગુણી માણસ. મિત્રો રજોગુણી માણસ એટલે માથે રજ થઈ રહી છે, એના આત્મા પર રજ ચડતી જાય છે, કર્મનું ભાતું બંધાઈ રહ્યું છે. આ માણસને ખબર નથી પડતી. આ આત્માના કલ્યાણનું તો આ માણસને સપનામાં પણ ઈચ્છતો નથી. કેમ? તમોગુણી માણસ એના આત્માનું કલ્યાણનું ઈચ્છતો નથી. આ માણસને પણ એવું લાગે છે
કે હું મારા આત્માનું કલ્યાણ કરી રહ્યો છું. કારણ કે ધર્મ તો પાળી રહ્યા છે, દેવી દેવતાની સેવા કરે છે, દેવી દેવતાનું જે એની પૂજાપાઠ બધું કરી રહ્યા છે, પણ દ્રષ્ટિ જરાક અવળી છે મિત્રો. અને સતત એમને એમ લાગે છે કે અમે બરાબર ધર્મ પાળી રહ્યા છીએ. કેવો ધર્મ? કેવો ધર્મ મિત્રો? કે પોતાનો વિનાશ થઈ રહ્યો છે, પોતાનો વિનાશ થઈ રહ્યો છે, છતાં આ માણસને એવું લાગે છે કે મારો પોતાનો વિકાસ થઈ રહ્યો છે. આટલી દર્દે આ માણસ છે, રજોગુણી માણસ મિત્રો. આ રજોગુણીના લક્ષણો છે કે પોતાનો વિનાશ થઈ રહ્યો છે એની તરફ નથી નજર, અને પોતે માની રહ્યો છે કે અમે બરાબર ધર્મ પાળી રહ્યા છીએ, અને પોતે ધર્મ પાળી રહ્યા છીએ અને બરાબર એમ પાલન કરી રહ્યા છીએ ધર્મનું. આવો મનમાં એક ભ્રમ ગીરી ગયો છે મિત્રો. આ રજોગુણી માણસ આવું બધાય આની કામનાઓ છે, આવા લક્ષણો છે રજોગુણી માણસને મિત્રો. બીજાના દોષ જોવે છે, પોતાને દોષ લાગતો જ નથી. પોતે એમ જ લાગે છે પોતાને કે મારી જેવો બુદ્ધિશાળી, મારી જેવો વિચારવાળો માણસ, મારી જેવો ધર્મનું વિશ્વમાં કોઈ જાણતું નથી. આટલો તો હૃદયની અંદર અહંકાર છે મિત્રો. આ કોણ છે? રજોગુણી માણસ મિત્રો. રજોગુણી માણસને પોતાને એવું જ લાગે છે કે મારી જેવું આ વિશ્વમાં કોઈ જાણતું જ નથી ધર્મ પ્રીતથી. આટલો મિત્રો, આટલો ભાવ ધરાવે છે, પણ વળે છે અંધશ્રદ્ધા તરફ. આટલી ખામી છે મિત્રો. તો મિત્રો આપણે વિડીયો આ લાંબો થાય એના કારણે આપણે મિત્રો વિરામ લેવી, કે જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. આપણે 3 ગુણો વિશે પરમાત્માએ બતાવ્યા, એની વિશે આપણે વર્ણન ચાલે છે મિત્રો. હજી આપણે ઘણા પણ વિડીયો બનાવવાના છે આ ગુણો વિશે મિત્રો. તો જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. આ ચેનલને સપોર્ટ કરો મિત્રો. આ ચેનલને એક નમ્ર વિનંતી કરું છું કે આ ચેનલને સપોર્ટ કરો ને આગળ વધારો. આમાં સત્ય સિવાય બીજું કાંઈ નહીં હોય મિત્રો. જે આપણે વર્ણન કરવાનું છે સત્વગુણ વિશે આપણે જાણીશું મિત્રો. ઘણા વર્ણન કરવાના છે આપણે. તો જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. હરિનારાયણ, હરિ કૃષ્ણ.